નમસ્કાર. બહુપદી પ્રકરણમાં આપણું ફરીથી સ્વાગત છે. આજે આપણે જોઈશું કે આપણને એક બહુપદી આપેલી હોય અને એક દ્વિપદી આપેલી છે, જે આપેલી બહુપદીનો અવયવ છે કે નહીં એ ચકાસો. એટલે કે અહીંયા x+2 એક અવયવ આપેલો છે. એ આપણી બહુપદી p ઓફ x બરાબર x³ + x² + x+2 નો અવયવ છે કે નહીં. મિત્રો, આ બોર્ડની પરીક્ષામાં અને એકમ કસોટીમાં આ રીતે પૂછી શકે છે. આ દાખલો 2 કે 3 માર્ક્સમાં પૂછાય છે. તો હવે આપણે ચકાસવું છે કે x+2 એ આ બહુપદીનો અવયવ છે કે નહીં. તો અવયવ ક્યારે કહેવાય? તો જુઓ, x+2 જે અવયવ બતાવવાનો છે એના બરાબર 0 લઈશું. 2 ને બાજુમાં લઈ જાઓ, તેથી x બરાબર -2. હવે આપણી પાસે જે બહુપદી છે એ બહુપદીમાં જ્યાં x દેખાય ત્યાં -2 મૂકો અને આપેલી બહુપદીમાં -2 મૂકતા જો આ બહુપદી શૂન્ય બની જાય તો આ x+2 એ બહુપદીનો અવયવ છે તેમ કહેવાય. અને જો શૂન્ય ન બને તો તે અવયવ નથી તેમ કહેવાય. આપણે અગાઉ આવો દાખલો શીખી ગયેલા છે કે x બરાબર -2 માટે આ બહુપદીની કિંમત શોધો. હવે જો કિંમત શૂન્ય આવે તો તે અવયવ કહેવાય અને શૂન્ય ન આવે તો અવયવ કહેવાય નહીં. આપણે ચકાસીએ. p ઓફ x બરાબર x³ + x² + x+2. x બરાબર -2 મૂકતા તો p ઓફ -2 અહીંયા xની 3 ઘાત x² x વત્તા 2. અહીંયા xની જગ્યા પર હું મૂકીશ -2, અહીંયા પણ -2 અને અહીંયા પણ -2. હવે આપણે -2 અને એટલે કે માઇનસ છે અને એકી ઘાત છે, 3 ઘાત છે એટલે માઇનસ તો રહેવાના જ. 2ની 3 ઘાત એટલે 2 2 2 2 2 એટલે કે 2 દુ 4, 4 દુ 8. હવે વત્તા અહીંયા માઇનસ છે અને બેકી ઘાત છે, વર્ગ છે એટલે ઓછા 2 વાર આવશે, ઓછા ઓછા વત્તા 2નો વર્ગ 2 × 2 એટલે 4 વત્તા ઓછા ઓછા 2 વત્તા 2 તો -8 વત્તા 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 4 ઓછા 2 ને વત્તા 2 ઓછા વત્તા ઓછા 2 માંથી 2 ગયા, કશું ન રહ્યું, બરાબર ઓછા વત્તા ઓછા વત્તા ઓછા 8 માંથી 4 જાય તો 4, મોટાની નિશાની એટલે માઇનસ. 8 મોટા છે ને એટલે માઇનસ આવશે. તો અહીંયા મિત્રો જુઓ જોઈ, p ઓફ -2ની કિંમત કેટલી આવી? -4. 0 છે તો કે ના, તો લખવાનું નોટ = 0. અને તેથી x+2 એ p ઓફ x બહુપદીનો અવયવ નથી. તો આપણે આ રીતે આ x+2 એ બહુપદીનો અવયવ છે કે નહીં એ આપણે ચકાસ્યું. તો આ રીતે આપણે કોઈ પણ અવયવ આપેલી બહુપદીનો છે કે નહીં એ ચેક કરી શકીએ છીએ. એ જ રીતે આપણે બીજો એક દાખલો જોઈએ. x+1 એ p ઓફ x = x² + 2x + 1 નો અવયવ છે કે નહીં ચકાસો. આપણે અહીંયા લઈશું x+1 બરાબર 0 અને તેથી x બરાબર -1. હવે p ઓફ x
બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 1 એક્સ બરાબર -1 મૂકતા તો પી ઓફ -1 બરાબર -1 સ્ક્વેર પ્લસ 2 -1 પ્લસ 1 માઇનસ છે અને 2 કી ઘાત છે એટલે પ્લસ થઈ જશે 1 ની 2 ઘાત 1 વત્તા ઓછા ઓછા 2 એકા 2 વત્તા 1 તો 1 ને 1 2 ઓછા 2 2માંથી 2 જાય તો 0 તો જુઓ અહીંયા એક્સ પ્લસ 1 અવયવ છે કે નહીં તો કે છે આમ એક્સ પ્લસ 1 એ પી ઓફ એક્સ બહુપદીનો અવયવ છે. તો આ જ રીતે આપણે બીજા અન્ય દાખલા પણ હોમવર્કમાં ગણી શકીએ છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એને પરીક્ષા માટે ઉતારી લે. પહેલો દાખલો છે એક્સ પ્લસ 2 જે મેં તમને ગણાવ્યો. હવે આપણે દાખલો ગણીશું એક્સ પ્લસ 1 એ પી ઓફ એક્સ બરાબર 3x³ પ્લસ 2x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 8નો અવયવ છે કે નહીં ચકાસો. બીજો દાખલો છે એક્સ માઇનસ 3 એ પી ઓફ એક્સ બરાબર x² માઇનસ 2x માઇનસ 3નો અવયવ છે ચકાસો. અને ચોથો દાખલો છે એક્સ માઇનસ 2 એ આ બહુપદીનો અવયવ છે તેમ સાબિત કરો. તો આપણે 0 લાવી દઈશું. પી ઓફ એક્સ એક્સની જગ્યા પર જે મૂકીએ છીએ એની કિંમત 0 લાવીએ તો તે અવયવ છે. અહીંયા 3 સુરેખ બહુપદીનું શૂન્ય છે તેમ ચકાસો. તો દાખલો કઈ રીતે ગણીશું? જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે 3 મૂકવાના એટલે બહુપદી 0 થઈ જાય તો 3 એ શૂન્ય છે અને જો ન થાય તો શૂન્ય નથી. ઓકે.